આમાં તો આ મરીનો પાવડર ઉમેરશો તો ડાયજેશનમાં હેલ્પ કરશે અને મરીનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે આ સૂપમાં. છે ને સિમ્પલ એકદમ રેસીપી. અને હા, લસણ કાંદાનો ઉપયોગ પણ નથી કર્યો. તો જે લોકો લસણ કાંદા ન ખાતા હોય એને માટે પણ આ સૂપ એકદમ બેસ્ટ રહેશે. આ બધું એડ થઈ જાય એટલે આપણે સરસ મજાનો એક ઉભરો લાવી અને પછી ગરમા ગરમ સૂપ આપણે સર્વ કરીશું. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ અવનવી રેસિપી સાથે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી અવનવી રેસિપીઝ તમને નોટિફિકેશન મળતું રહે. આવજો. વરસાદ